રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે। કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની છે। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો છે। ભાદર નદી કેમિકલથી ઢંકાઈ ફીણના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતો અને લોકોનો આક્ષેપ છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ દૂષિત પાણી ભાદર નદીમાં છોડતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિ નુકસાન, ખેતીની જમીન બંજર બનતી હોવાનો આક્ષેપ છે। માલધારીઓના માલ ઢોરને પણ રોગ થવાની ભીતિ છે। ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ છે। ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરાવવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોની માંગ છે। આજે જેતપુરની કહેવાતી નદી ભાદર ડેમમાંથી શુદ્ધ પાણી આવે છે, પણ વાયા જેતપુર થઈને આવે છે ને, એટલે પ્રદૂષિત પાણી કરીને આવે છે। કારણ કે જેતપુર એસોસિએશનના પ્રમુખો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવેલ, અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા, રાજકીય મિત્રો દ્વારા અને ખેડૂતો દ્વારા રજૂઆત જીપીસીબીની અંદર પણ કરેલી છે। પણ આ કહેવાતી ભાજપની સરકાર, જે ભાજપની ભ્રષ્ટાચારી સરકારના સહયોગથી જેતપુરના એસોસિએશનના જે મિત્રો દ્વારા ભ્રષ્ટાચાર કરી અને આ પ્રદૂષિત ભાદર નદીને કરવામાં આવે છે। કારણ કે અત્યારે અમને જાણવા મળે એમ છે કે ભર શિયાળાની અંદર એક નદીનો માહોલ બની ગયો છે, પૂર જેવી સ્થિતિ છે, અને આ પૂર જેવી સ્થિતિ લઈ આવવા માટે રબારિકા પાસે આવેલા પ્રદૂષિત પાણીના ટેન્કરો ઠલવાય છે, જેને કારણે આજે શિયાળાની અંદર આ ભાદર નદીની અંદર આ એક તમારી સમક્ષ છે કે આ પાણીની અંદર એટલું ઝેરીલું કેમિકલ હોય છે। એનું ઉદાહરણ જુનાગઢ જિલ્લાના જાલંસર ગામની અંદર પણ થાય છે। ત્યાં ઘણા બધા મિત્રોને અને ઘણા બધા જનાવરોને અંદર ચામડીઓ ઉપરથી લેવાઈ જાય છે। તો મારી આપના મીડિયાઓ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા, પ્રેસ મીડિયા દ્વારા એક રજૂઆત છે કે ભાઈ ખેડૂતો જાગજો, નહીતર આપણી જમીનને પ્રદૂષિત કરી નાખશે, ઉત્પાદનમાં કાંઈ નહીં વધે, આપણા છોકરાઓ આ ચડિયું સિવાય કાંઈ નહીં વધે। તો આવી તાનાશાહી અને આવી ભાજપની ભ્રષ્ટાચારી સરકારને કાઢો, નહીતર આ પાણીના પ્રદૂષણની અંદર આજે પીવા લાયક પાણી જેતપુર તાલુકાની અંદર ક્યાંય રહેતું નથી। 1200 ફૂટ પાણી મીઠું આવે છે, અને આ વરસાદના પાણીથી જે ભાદર ડેમ મીઠા જળાશયની અંદર ભરાઈ જાય છે, એને પણ પ્રદૂષિત કરી નાખે છે। એટલે ભાગ સારા એટલા છે કે કોની અંદર લગતા વળગતા ગામડાઓની અંદર ભાદર નદીની ઉપરના જે ગામડા છે એને તો શુદ્ધ પાણી મળે, પણ ભાદર નદીથી આવતા જેતપુર વાયા થઈ અને રબારિકાના પાટિયા પાસે ટેન્કરો દ્વારા ઠલવાવી અને આજે પૂર જેવી સ્થિતિ કરી છે। તો ખેડૂતોને એક નામજોગ અરજી કરું છું કે મિત્રો દ્વારા, એક નાના મિત્રો દ્વારા, એક દીકરા તરીકે, એક ખેડૂતના પુત્ર તરીકે, કે આપણી જમીનને ફળદ્રુપતા ન ઘટાડવી હોય, આપણી વાયા બાળકોને વારસદારની અંદર મિલકત આપવી હોય તો સારી મિલકત આપવી હોય તો આવા પાણીથી કોઈ ઉત્પાદન કરતા નહીં અને જમીનને ફળદ્રુપતા ઘટાડતા નહીં। આટલું કહી મારી વાતને પૂર્ણ કરું છું। જય હિન્દ। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।